ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ. હવે આપણું કામ થશે હવે. તો ગાઈઝ કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને સવારમાં વેધર પણ સારું છે. પેલી સાઈડ પણ વેધર સારું છે. જોવો તમે બી. આઈ નો કે આજે વરસાદ આવશે, હેરાન થઈશું આપણે. અને અંદરથી લાગે છે એવું કે આપણે હેરાન થઈશું આજે વરસાદના લીધે. તો બસ ઉઠી ગયો અમે હવે. ઉઠીને વાગ્યા છે 7:30. મારી મમ્મી બનાવે છે મારા માટે ટિફિન. તમને બતાવું, ટિફિન બનાવે છે. ટિફિન ને આ ચા. ફિલહાલ ચા નાસ્તો કરીશ, પછી જઈશ કામ પરથી કોલેજથી ટિફિન ખાવાનું. એન્જોય, ખાઈ પીને એશ કરવાનું. ઓકે મમ્મી, બરાબર ને? ખાઈ પીને એશ કરવાનું ને. લાઈફમાં એશ કરતા આવડવું જોઈએ. એશ તો જોઈએ. આઈ થિંક એક વસ્તુ જે તમને કીધેલી કે સરપ્રાઈઝ આવશે એ વસ્તુ માટે જોઈશ. આજે જવાનું છે, શાયદ જવાનું છે. અંદરથી એટલો ખુશ છું. આઈ હોપ કે વસ્તુ થઈ જાય. પછી તમને અત્યારે નહીં, જ્યારે વસ્તુ આવશે ત્યારે તમને બતાવીશ. પૂરેપૂરી આખી પ્રોપર બતાવીશ. એ વસ્તુ ડેલી જોવા મળશે તમને, ડેલી. એ વસ્તુ જોઈએ. હવે આપણે વધારે હિન્ટ નહીં આપવા, નહીં તો પછી તમને ખબર પડી જશે, એટલે પછી કોઈ સરપ્રાઈઝ નહીં રહેશે આપણા માટે. બસ તમને કીધું હતું ને આ વરસાદ આવશે. તો ચાલુ થઈ ગયો, તમને દેખાતો હોય તો આવ્યો. નીચે ભીનું થઈ ગયું. ચાલુ તો જોઈએ. હવે નાહીને ફટાફટ નીકળી જઈએ. વરસાદ ફાસ્ટ આવે એના પહેલાં આપણે પણ પ્રોબ્લેમ નહીં થશે આપણને, એટલે જોઈએ. હવે નાહીને રેડી થઈ ગયો. હવે નીકળું છું કામ પર. વરસાદ આવે છે, નાગો વરસાદ આવે છે. क्या बोला तूने? નાગો વરસાદ આવે, તડકો બી છે અને વરસાદ બી આવે છે. તો એને સુરતની ભાષામાં કહેવાય નાગો વરસાદ. તો ફટાફટ નીકળી જાઉં. પેલી સાઈડ તો આખું કાળો ભમ છે વાતાવરણ. ફાસ્ટ આવે વરસાદ એના પહેલાં હું નીકળી જાઉં તો સારું રહેશે. તો જોઈએ. હવે આના પછી અહીંયાથી આપણે જઈશું કામ પરથી જઈશું કોલેજ પર. તો સાંજે બનાવીએ હવે વિડીયો. જોડાતા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. જોતા રહેજો વિડીયો તમે. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने. ગાઈસ, તો હવે ફ્રી થઈ ગયો. અને એક વસ્તુ જે તમને સરપ્રાઈઝ આપવાની હતી એના ઉપર બી હજી હાના ચાલે છે. વસ્તુ લાવી છે કે નહીં લાવી, કન્ફર્મ થાય ત્યારે કહીશ. ફિલહાલ તો અત્યારે કહીશ તો સારું નહીં લાગશે. પછી અત્યારે તો નહીં કહી શકીશ, કારણ કે યાર અત્યારે હાના ચાલે છે વાતમાં. એટલે જોઈ લઈએ પછી. તો હવે કોલેજથી આવી ગયો, જમી કરીને બ્લોગ ચાલુ કરે એટલે આવી જ જાય પાછળ. મને ક્યાંની કહેતી હતી, રડવા લાગી ગઈ. અત્યારે થોડીક વાર પહેલાં તો રડવા લાગી ગઈ કે મને કે બ્લોગમાં લે એમ કહેતી હતી. જૂઠું બોલે છે ગાઈસ. ચૂપ રહે ને. ગાઈસ આની વાત પર વિશ્વાસ કરતા નહીં, જૂઠું બોલે છે એવું. તો બસ હવે ફ્રી થઈ ગયો. હવે જમીને જોઈએ નીચે જઈશ. એમ તો અત્યારે તો મૂડ નહીં, સવારનો મૂડ ઓફ છે. મૂડ જ ઓફ છે સવારનો. વિચારતો હતો કે આજનો દિવસ બ્લોગ બી રહેવા દઉં, પણ
તમને ખબર હશે કે 365 ડેઝ આપણા વ્લોગ ચાલુ છે. એમાં 1 ડે તો ગેપ થઈ ગયો છે, પણ વાંધો નહીં, આપણે નાનો વિડીયો તો નાનો જ વિડીયો તો બનાવીએ. પછી આપણે જેટલા મિનિટનો એટલા મિનિટનો તમે જોઈ લેજો વિડીયો. તો પણ એના પર પણ સપોર્ટ કરજો તમે વિડીયોના ઉપર. હવે જોઈએ શું બનાવે. જમવાનું શું બનાવ્યું? મને નથી ખબર. તને નથી ખબર? ના, મારો તો પાસ છે. ઓહો, તાળી પાડું? યસ, પાડો. સ્ટોરી મૂકું? સ્ટોરી યસ, મૂકો. આટલા સ્ટે ટ્યુન ગાઈસ ફોર નેક્સ્ટ વિડીયો. આના માટે નેક્સ્ટ વિડીયો આપણે હજી બનાવવાનો છે વિડીયો. હા, એટલે ફોર ધ નેક્સ્ટ ક્લિપ. હા, એમ નેક્સ્ટ ક્લિપ. યા. સારું, ચલો આપણે મળીએ નેક્સ્ટ ક્લિપ. અત્યારે જોઈએ હવે શું બનાવે. ચાંદી પડી જાય એમ તો અત્યારે. સો ગાઈસ, તો સુરતમાં જે રહેતા હશે એમને ખબર હશે કે વરસાદના સિઝનમાં ભજીયા ખાવાની મજા આવશે. મમ્મી અવાજ કરી દે આજે ટીવીમાં. તો આજે બનાવ્યા છે ભજીયા. વરસાદનો સિઝન છે એટલે વરસાદનો સિઝન ચાલુ થઈ ગયા પછી મેં હજી સુધી ભજીયા નથી ખાધા. તમે ખાધા? પ્રેમમાં આવવા માટે ઓલવેઝ રેડી જ હોય. અમે તો આજે પણ નહીં ખાઈ શકતા. હા, વ્રત છે. મમ્મીએ બનાવ્યા જ ભજીયા. હા, એવું તો કરી મમ્મી તને કરી ના. મસ્ત છે ભજીયા. આવું તો એન્જોય કરીએ હવે. વરસાદના સિઝનમાં ભજીયા બનાવ્યા છે તે એકદમ જોરદાર બનાવ્યા છે ભજીયા. તમે આ ભજીયાના કિંગ માસ્ટર ઇગ્નોર કરે. એ બધાના કિંગ માસ્ટર છે. ફૂડ કિંગ માસ્ટર. Queen. કિંગ હે. તો ખાઈને પછી જઈએ નીચે. પણ લેવો અટેથી. સો ગાઈસ, તો હવે જમી કરીને હું રેડી થઈ ગયો. તો મારા એડિટરથી તમને બનાવું. અમારા એડિટર છે, પર્સનલ એડિટર છે, યસ. ડિજિટલ માર્કેટિંગ વાળા એડિટર આપણા. તો આપણા 100+ સબસ્ક્રાઈબર થઈ ગયા. તો આપણે મારા મનમાં વિચાર આવ્યો કે આપણે એક પોસ્ટ બનાવીએ. ખુશી ધીરે ધીરે એમ વધે. તમે પણ સમજી શકો છો, હું પણ સમજી શકું છું. ખુશી આપણી ધીરે ધીરે વધે. 100 છે, 100ના બાજુમાં કેવી લાગી જશે ધીરે ધીરે, હે ને? તો જુઓ આ ફુગ્ગાવાળું જુઓ કેટલા મસ્ત મસ્ત. આ મારો એડિટર એટલો છે ને, ફ્રીમાં એડિટ કરી આપે મને. મેં એને કેટલું કીધું કે પૈસા જોઈએ, પૈસા ના પાડે કે રહેવા દો. મેં કીધું કંઈ झूठ बोलो. નહીં, ચાલ હવે તારી ઈચ્છા, તને ખુશ રાખું બસ. તો હવે ફ્રીમાં હવે એડિટ થઈ જાય તો આપણું સારું છે, બરાબર ને? તમે પણ કોમેન્ટ કરજો. તમારે તો અત્યારે તો નહીં થાય, પણ અમારે છે હવે. ક્યારે કામ આવશે આમનું બ્લોગ? ડિજિટલ માર્કેટિંગ આમનું ક્યારે કામ આવશે? તો બસ ફ્રી થઈ ગયો હવે. આજે નીચે નહીં જવું, કામ છે અત્યારે, એટલે છપરી. સો ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. રાતના વાગ્યા છે 10 વાગે આપણે વિડીયો એન્ડ કરીએ. તો ગાઈસ, તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ ધીરે ધીરે. ફિલહાલ ટાઈમ નથી એટલે જેમ તેમ કરીને વ્લોગ માટે ટાઈમ કાઢવો પડે છે મારે. અને જે વસ્તુ તમને કીધી એમાં ટ્રાય કરીશ. હા ના ચાલે છે. જ્યારે કહીશ ત્યારે જોઈ લેજો, સાંભળી લેજો. વિડીયોમાં આવી જશે આપણા તરત જ. અને હા, આપણા 100+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો હું એના માટે મેં એક પોસ્ટ બનાવી જે મેં યુટ્યુબ પર નાખી, તે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર પણ નાખી છે. તે પણ જોઈ લેજો. તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. આવી રીતે તમે મને ડેલી સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને ડેલી જ કોન્ટેન્ટ આપતો રહીશ. આપણા બ્લોગનો એક બી દિવસ ગેપ નહીં પાડીશું. હું ટ્રાય કરીશ પૂરેપૂરો કે વ્લોગને ગેપ વચ્ચે નહીં આવે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરતો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.